હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે હજી સવારના 7:30 જેવો ટાઈમ વાગ્યો છે અને અત્યારે ઘરે કોઈ નથી મારા અને દિત્યા સિવાય, કેમ કે મમ્મી પપ્પાએ આજે તો છે ને વહેલી સવારમાં વયા ગયા છે વાડીએ. હમણાં જ ગયા મમ્મી મને કહીને, કેમ કે ત્યાંય થોડું ઘણું કામ છે ને, તો તડકો થાય ને એ પહેલાં એ કે અમે કામ પતાવી દઈએ. એમાં 1-2 દિવસનું કામ છે વાડીનું, તો પછી તડકામાં કામ કરવાની ન મજા આવે, એટલે તડકો થાય ત્યાં પાછા ઘરે આવી જાય એમ. અને દિત્યાબેન હજી સૂતા છે, હજી 2-4 દિવસ વેકેશન, અને દિત્યાબેન હજી સૂતા છે અને એના પપ્પા ગયા છે કામથી રાજકોટ. એને કામ હતું, એટલે શું કામ હતું એ આવશે પછી આપણે એને પૂછશું. અને અત્યારે જો અહીં અગાસી ઉપર આવીને તો મને મસ્ત મસ્ત કારેલા દેખાણા. જો કેવા સરસ કારેલા છે. જો આની પહેલાં આપણે એકવાર ફાલ આવી ગયો છે, પણ ત્યારે કારેલાનું શાક ખાવાનો મોકો જ નથી મળ્યો, કેમ કે ત્યારે લગ્ન હતા ને, લગ્નની સિઝન હતી ને, એટલે કારેલા બગડી જતા હતા અને શાક પણ થાય એમ નહોતું. પછી બાજુવાળાને તોડીને આપી દીધા, કેમ કે હાવ વેસ્ટ તો ન જવા દેવાય, આપણે ખાય કે બીજા ખાય. પછી એને શાક બનાવીને ખાધું. અને આ વખતે હવે આપણે શાક બનાવીને ખાવાનું છે. કેટલા જોરદાર કારેલા એવા છે. જો નાના નાના આખા ભરાઈને એવા કારેલા થાય એવું છે. હવે આપણે છે ને આને આજે તોડી અને સાંજે શાક બનાવશું, મસ્ત ભરેલા કારેલાનું શાક. અમારા ઘરમાં છે ને બધાને ભાવે કારેલાનું શાક. એવું નહીં કે કડવી વસ્તુ છે તો ન ખાય કોઈ. આ દિત્યા નાની છે તો દિત્યા પણ કારેલાનું શાક મસ્ત ખાઈ લે, પણ એ રીતના હું બનાવું ને એટલે એ મસ્ત મીઠું થાય એમ, બહુ કડવાહાટ ન થાય. એ જો ટાઈમ હશે ને તો હું તમને રેસીપી આપીશ. તો ચાલો હવે આપણે સીધું મિસલ સંભાળી લઈએ. અને અત્યારે એટલું મસ્ત શાંત વાતાવરણ છે, પક્ષીઓનો અવાજ પણ સરસ આવે છે, એટલે મજા આવે અત્યારમાં. બહુ એટલું બધું ઘોંઘાટ નથી. તો આપણે ફટાફટ રસોઈ બનાવી લીધી છે. અને રસોઈમાં કાંઈ નહીં, આપણે જો સાદું સિમ્પલ બનાવ્યું છે. અહીંયા છે ને બટેટાની ચિપ્સનું મસ્ત કોરું મોરું શાક બનાવ્યું છે, અને આમાં રોટલી ભરી દીધી છે, બાકી બધા અથાણા ને એવું બધું છે, કેમ કે કેરીની સિઝન છે ને, એટલે શાક રોટલી અને કેરી મજા આવે ખાવાની. એટલે આજે બટેકાનું સિમ્પલ એવું શાક બનાવી નાખ્યું છે. સાથે કેરી, રસ નથી કાઢતા અમે, કેમ કે રસ છે ને અમારા ઘરમાં ઓછો ભાવે બધાને, એટલે જેને જેટલી કેરી ખાવે ને એટલી ચીર કરી ડીશ ભરી અને પછી ખાઈ લે રોટલી સાથે. ક્યારેક ક્યારેક મહેમાન આવે ને ત્યારે જ અમે રસ કાઢીએ, બાકી રસ તો અમારા ઘરમાં હાવ ઓછો નીકળે. તો ચાલો હવે આપણે ફટાફટ બીજું ઘરનું બધું કામ બાકી છે તો એ પતાવી દઈએ. આપણે ઘરનું અડધું કામ કર્યું ને તો જો અમારા દિત્યાબેન છે ને ઉઠી ગયા છે. ઉઠી અને એને કાંઈ પણ યાદ ન આવ્યું, સીધી જો ક્લે લઈ અને અહીંયા બહાર બેસી અને રમવા માંડી છે. ખાવા પીવાનું કંઈ યાદ ન આવ્યું એને. કા દિત્યા? ચલો આઈસ ક્લોઝ કરી મેં. શું છે? વાવ! જો દિત્યાબેનને છે ને રોઝ બનાવતા બહુ મસ્ત આવડે છે, તો એને અત્યારે જો રોઝ બનાવ્યું છે, યલો કલરનું રોઝ બનાવે. સરસ. લ્યો કંઈક ને કંઈક કાલે કેમ મસ્ત રોઝ બનાવતા. દિત્યાબેન અત્યારે સવારમાં ક્લેથી રમે છે. તો જો દિત્યાબેન માટે છે ને આપણે મસ્ત મસ્ત વરિયાળીનું શરબત બનાવી અને રેડી કરી રાખ્યું છે. થોડુંક વધારે બનાવ્યું છે, કેમ કે મમ્મી પપ્પા હમણાં વાડીએથી આવતા રહેશે, તડકો થશે એટલે એ લોકો માટે બનાવી લીધું છે. આપણે ફ્રીજમાં મૂકી દઈશ એટલે મસ્ત ઠંડુ ઠંડુ થઈ જશે. પેલા આપણે છે ને દિત્યાબેનને આપી દઈએ એટલે એ શરબત પી લે. ચાલો તો જો દિત્યાબેન માટે મસ્ત શરબત આપણે બરફ નાખીને રેડી કર્યું છે. હમણાં દિત્યાબેન આખું પી જશે. કા દિત્યા? ચલો આલ્યો તમારી ખ્વાહિશ પૂરી. ઘરનું બધું કામ થઈ ગયું છે ને મમ્મી પપ્પા પણ વાડીએથી આવી ગયા છે. અત્યારે જો મમ્મી છે ને બધા માટે કોણ લઈ આવ્યા હતા, આટલી ગરમી તડકો છે ને, એટલે તો હું ને દિત્યા અત્યારે કોણ ખાઈએ છીએ. કા દિત્યા? મજા આવે ને? દિત્યાને તો આવું મળી જાય એટલે મજા જ આવી જાય. મમ્મી પપ્પા એને અહીંયા ખાઈ લીધો છે, મારી દિત્યાને બાકી હતો ત્યારે અમે ખાઈએ છીએ. કા દિત્યા? મજા આવી ગઈ. દિત્યાને આખું મોઢું ભરાઈ દીધી છે તારું. મસ્ત કોણ ખાઈ લીધો ને અત્યારે હું અને દિત્યા બંને આવી ગયા છીએ અહીંયા અગાસી ઉપર. કા દિત્યા? શું કરવાનું છે આપણે? હા, તો મને દિત્યાને કેરીનો દાબો નાખતા બહુ મસ્ત આવડે. અમે દાબો નાખીને એટલે ફટાફટ કેરી પાકી જાય. હા, પાકી તો ગઈ. તો હવે આ કેરીને તો હવે આ કેરીને આપણે અહીંયા પેપરમાં નાખી દઈએ અને એમાં બીજો નવો દાબો નાખી દઈએ. એવું કરવું ને? ચલો સાથીઓ, કામ પર લાગી જાઓ. તો જો આપણે છે ને પાકેલી કેરીને એક સાઈડમાં મસ્ત ગોઠવી દીધી છે, અને જેટલી નીચે લઈ જવાની છે ને એટલી અમે કાઢી લીધી છે. એના આગળ આ બોક્સમાં પાછી ભરી લેવું આપણે. છે ને બે જણા હોય ને એટલે કામ ફટાફટ થઈ જાય. આ તો જો 1 મિનિટમાં પૂરું. દિત્યાબેને છે ને મને બહુ બધી હેલ્પ કરવા લાગી છે, એટલે એ એમ કહે છે કે 2 જણા હોય તો ફટાફટ કામ થાય. સાચી વાત છે. જાજા હાથ રડી હમણાં. જેટલા વધારે માણસો હોય એટલું સ્પીડમાં અને ઝડપથી કામ થાય. તો દિત્યાબેન મમ્મીને હું કેમ દવા ફટાફટ
હા ફટાફટ મને દિત્યાબેન દેતા જાય ને હું ફટાફટ ગોઠવતી જાઉં. આ સાઈડ આપણે કાચી કેરીનો દબા નાખવાનું છે અને આ સાઈડ આપણી ઓલરેડી પાકેલી કેરી છે. આમાં અમુક હજી છે ને કાચી છે, બહુ બધી પાકેલી છે પણ થોડી થોડી કાચી રહી ગઈ છે એટલે ખુલ્લી જ રાખવાની છે. કાચી પાકી કેરી. હા આ બાજુ કાચી કેરી, આ બાજુ પાકી કેરી. કાચી પાકી કાઢી છે. ચલો એક બોક્સ ગોઠવી દીધું છે ને ફટાફટ આ બે બોક્સ છે ને આપણે ગોઠવી દઈએ, બરાબર ને? પછી નીચે જઈને જમી લઈએ, પછી સુઈ જાય, પછી ટ્યુશનમાં વહી જાય. ચાલો તો જો આપણે છે ને અહીંયા દાબો નાખી અને ઢાંકી દીધું છે કાચી કેરીનો અને આની ઉપર પેપર નાખી દીધા છે. આ એ પાકેલ છે પણ કાચી પાકી. અત્યારે છે ને દાબો નાખી લીધો છે ને ભૂખ લાગી છે તો નીચે જઈને જમી લઈએ. હું એક જ બાકી છું, આજે નરેશ તો છે નહીં એટલે એની કઈ રાહ આપણે જોવાની નથી. તો જો મસ્ત ઊંઘની દવા આવી ગઈ છે. ઊંઘની દવા એટલે કે કેરી ને છાશ ને હોય ને એટલે મજા આવી જાય. અહીંયા જો બટેકાની ચિપ્સનું શાક, ચટણી છે, કાચી કેરીની રોટલી, ઠંડી ઠંડી છાશ અને કેરી કટિંગ કરીને રાખી દીધી છે. મસ્ત ડીશ રેડી થઈ ગઈ છે તો ફટાફટ આપણે જમી લઈએ. ચાલો તો અત્યારે છે ને બપોર પછીના 4 વાગી ગયા છે અને થઈ ગયો છે દિત્યાબેનને જો ટ્યુશનનો ટાઈમ. અને અત્યારે અમને એટલો તડકો લાગે છે ને અમારે ચાલીને જવું પડે છે તડકાનું, કેમ કે આપણો રથ છે ને એ નરેશ લઈને ગયા છે, બહાર ગયા છે તો અહીંયા. તો અમારા દિત્યાબેનની ચૂંદડી આજ તો ઓઢવા માથે લીધી છે. કા દિત્યા? તડકો એટલો છે એટલે તો હું ને દિત્યા બે જો ચૂંદડી ઓઢીને જઈએ છીએ. આમ તો ન ઓઢીએ પણ તડકાને લીધે ઓઢવું પડે છે. કા પપ્પા જોરદાર તડકો, છાંયે છાંયે હાલો દિત્યાબેન. બાકી તડકે તો હલાય એમ નથી, હવે ચામડી ભરી જાય એમ છે. હા પછી પપ્પા ઘરે નથી, બાકી તો ઈ બાઇક લઈને મૂકી આવે દિત્યાબેન ને. કા દિત્યા? જો આપણે દિત્યાબેન ને ભર તડકામાં મૂકી આવ્યા છીએ ટ્યુશનમાં અને અત્યારે અમે સાસુ અહીંયા તડકામાં ઊભા. તડકામાં ઊભા એ માટે કે અમારે તોડવાના છે અત્યારે. અહીંયા જો મસ્ત મસ્ત કારેલા અમારે આવ્યા છે ને તો અત્યારે ફાઇનલી અમે ડિસાઈડ કરી લીધું છે કે અમારે અત્યારે ભરીને કારેલા બનાવવા છે, શાક બનાવવું છે કારેલાનું મસ્ત. તો હવે અમારે છે ને કટિંગ કરવાના છે. આ બધા કારેલાને આપણે કટ કરી લેવાના છે. તો મમ્મીએ તો કાતર લઈ લીધી છે કટ કરવા માટે. ફાઇનલી આપણે બધા કારેલા કટ કરી લીધા છે અને સાથે અહીંયા વાડીના ગુંદા લઈ લીધા છે. મમ્મીને ગુંદા કટ કરવાના છે અને કારેલાનું આપણે શાક બનાવવાનું છે. કદાચ અડધા કિલા ઉપર કારેલા હશે, કિલોમાં તો ઓછા હશે. તો અત્યારે આપણે છે ને હજી તો ઘડિયાળમાં 4 જ વાગ્યા છે પણ કારેલાની થોડીક વાર મીઠાના ઓલામાં રહેવા દઈએ એટલે એની કડવાહટ થોડીક ઓછી થઈ જાય. તો ફટાફટ આવે છે ને પહેલાં કારેલાને કટ કરી અને થોડીક વાર એને આપણે લીંબુ અને મીઠાના ઓલામાં રહેવા દઈએ એટલે મસ્ત મીઠું શાક થાય કારેલાનું. અને અમારા ઘરમાં તો બધાને બધું શાક ભાવે. દિત્યાને કારેલાનું શાક ભાવે, એ પણ ખાઈ લે એટલે એ કાંઈ ટેન્શન છે નહીં. સાંજના રસોઈની તૈયારી આપણે ચાલુ કરી દીધી હતી. તો જો અહીંયા મમ્મીએ છે ને મસ્ત ગુંદા ફોલી મીઠું નાખી અને આપણે સંભારા માટે રેડી કરી દીધા છે. માખીયું બહુ આવી ગઈ છે તો એને આપણે થોડીક વાર હવે રહેવા દઈશું એટલે ચીકણો ન થાય સંભારો. અને અહીંયા જો આપણે મસ્ત કારેલા છે ને એમાંથી છાલ પાડી પછી આવી રીતે એની અંદરથી છે ને બિયા બધા કાઢી, કેમ કે આપણે આખા ભરીને કરવાના છે એટલે ક્લીન કરી નાખ્યા છે અંદરથી અને ઘણા પાણીથી એને વોશ કર્યા છે. અને લીંબુ અને મીઠું નાખી અને હવે એને થોડીક વાર રેસ્ટ આપવાનો છે એટલે કડવાહટ થોડીક ઓછી થઈ જાય. અને આ જે એકદમ ગ્રીન કલરના કારેલા હોય ને બહુ કડવા હોય સ્વાદમાં. એમ હું જ્યારે સુધારતી હતી ને ત્યારે એટલે એની કડવાહટની સ્મેલ આવતી હતી અને અત્યારે મારા હાથ છે ને એને મેં આમ ચાખ્યા ને તો એકદમ કડવા કડવા થઈ ગયા હાથ પણ, એટલે બહુ કડવા છે આ કારેલા. બીજા એક વ્હાઈટ કારેલા આવે એ થોડાક આનાથી ઓછા કડવા હોય પણ આ તો બહુ કડવા છે એટલે આપણે એની કડવાહટ થોડીક ઓછી કરવા માટે કંઈક કરવું પડશે. એટલે અત્યારે જો મીઠું ને લીંબુ નાખી અને રેસ્ટ આપ્યો છે અને પછી આપણે છે ને મસાલો બનાવશું ને એમાં થોડુંક ગોળ ને એવું પ્રમાણ વધારે રાખશું એટલે મસ્ત બનશે આપણું કારેલાનું શાક. પણ જે એનો ગુણધર્મ છે એ તો એમાં રહેવાનો જ છે અને એના જ આપણને ફાયદા છે. સાથે સાથે સવારનું શાક પણ આવી ગયું છે વાડીએથી. પપ્પા ગુવાર ને ચોરી ને રીંગણા ને ભીંડા ને બધું મિક્સમાં છે અત્યારે. તો એ બધું શાક આપણે અત્યારે હરખું કરી બીટી ગુવાર અને રાખી દઈશું એટલે સવારે પછી આપણે કંઈ ટેન્શન નહીં. આપણે મસ્ત ઓર્ગેનિક શાક ખાવા મળે છે આપણી વાડીનું, એ પણ તાજું તાજું. ચાલો જો અમારા દિત્યાબેન આવી ગયા છે ટ્યુશનમાંથી અને અત્યારે લેસન કરવા માંડ્યા છે. છોકરીઓ આવી ગયું છે રમવા દિત્યાબેનની સાથે. થોડીક વાર લેસન કરી લઈને પછી રમજો. ઓકે પણ મમ્મા 2 પેજ કરી લો ને ઘડીક વાર રમીને પાછા 2 પેજ રમીને કરી. હા વાંધો નહીં, ચાલો ફટાફટ 2 પેજ કરી લો લેસન. હો અને મમ્મી જો અહીંયા બેસી ગયા છે ચોરી સાફ કરતા હતા. સિંગુવારી હતી કે તો આપણે સુકેલી ચોરી શાક ખાતા ખાતા એટલી પાકી ગઈ હતી. હા પાકલ પાકલ સિંગુ વીણી અને કરી છે સુકેલી ચોરી. મજા આવે આ શાક ખાવાની. એક હો ભર્યો તો બીજો એક દી તાર મમ્મીને દઈ દીધી. તો આપણે થઈ ગયું પાછું. હા આ સરસ અને મજા આવે શાક. કોમ્પી નાખવા થાય બધું. હમણાં ચોમાસું આવશે ને, ચોમાસામાં પછી એવું બધું લીલું શાક નહીં મળે તો કઠોળ એક ટાઈમ કઠોળ ખાવાનું
એટલે બધી દાયરું ને બાયરું ને બધું બનાવી લીધું ને કઠોળના બધા બોટલ ભરી લીધી. છેલ્લો છે આ. છેલ્લો ઘાણવો છે હવે આ ચોરીનો. હવે કઈ નથી આપણે. બધું હમું કરીને મૂકી દીધું, ચીસા ભરી લીધા. હવે વરસાદ થાય તો ટેન્શન નહીં, બાફીને વઘારી ખાધા કરવાનું. ઘડિયાળમાં 6:45 જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે જો અહીંયા મસ્ત ગુંદાનો સંભારો પણ બનીને રેડી થઈ ગયો છે, ખીચડી પણ બની ગઈ છે અને અહીંયા જો ભરેલા કારેલાનું શાક બનાવવાનું હતું ને તો લોટ પણ મસ્ત આપણે કારેલા બાફી અને એની અંદર ભરી દીધો છે અને વઘારની પણ બધી તૈયારી આપણે કરી લીધી છે. તો હવે અહીંયા એક ગેસ ખાલી છે ને તો આપણે ફટાફટ મસ્ત કારેલાનું વઘાર મારી દઈએ. જો અહીંયા છે ને આપણું મસ્ત મજાનું કારેલાનું શાક બનીને રેડી થઈ ગયું છે. કોરું મોરું જ રાખ્યું છે, બહુ રસો નથી કર્યો આપણે, પણ એકદમ મસ્ત ટેસ્ટી બન્યું છે. મેં ચાખ્યું હતું હમણાં, બહુ સરસ બન્યું છે. એમાં દિત્યાબેન પણ ખાઈ લેશે કા દિત્યા? હા પણ મમ્મા પપ્પાને ફોન કરો. હમણાં આવી જશે તાર પપ્પા. નરેશ બહાર ગયા છે, હજી આવ્યા નથી, બસ હવે થોડાક ટાઈમમાં આવી જશે. જો મમ્મીએ છે ને અહીંયા ચૂલા ઉપર મસ્ત બાજરાના રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. એક રોટલો આપણો મસ્ત બની ગયો છે અને માખણથી ચોપડી નાખ્યો છે. ગરમા ગરમ કારેલાનું શાક ને બાજરાના રોટલા ને ગુંદાનો સંભારો. ઉની રોટલી ને કારેલાનું શાક. પણ રોટલી નથી, આપણે ઉના રોટલા છે. આ રોટલી જો 8 નીચે રોટલી છે. રોટલા મજા આવે ખાવાની. અમે એક ટાઈમ રોટલી ને એક ટાઈમ રોટલા ખાઈએ. ચાલો તો રોટલા બની જાય, નરેશ આવી જાય પછી જમી લઈએ. આજે સવારના નરેશ વિડીયોમાં આવ્યા નથી. મેં સવારમાં કીધું હતું બધાને કે નરેશ બહાર ગયા છે, રાજકોટ ગયા છે એમ કીધું હતું મેં એના કામથી. અને આવી અને સીધું દિત્યાબેને જો એનું બેગ ચેક કર્યું. પપ્પા ક્યાં છે, શું છે, કેવી રીતે ગયા, શું છે એ કાંઈ પૂછ્યું નથી. સીધું એના માટે શું લાવ્યા એ ચેક કરી લેવાનું. કા દિત્યા? તો મસ્ત ચેરી લાવ્યા કે શું છે? ધોઈ ના ખાઈ દીધી, ધોઈને ખવાય. રાજકોટ આપણે એક દવાખાનાના કામથી ગયો હતો. રાજકોટ હું સ્પેશિયલ દવાખાનાના કામથી જ જાઉં છું. તો ગોઠણમાં હમણાં દુખાવો થયો હતો, બરોબર? હજુ છે પણ ડોક્ટરે દવા આપી છે, મટી જશે. નોર્મલ એવું છે, નોર્મલ જ હોય. એમાં કેલ્શિયમ ઘટતું હોય, B12 ની ખામી હોય એવું ડોક્ટરે કીધું કે અહીંયા તારે એવડો મોટો ધક્કો ખાવાની જરૂર જ શું છે? ઘરમાં ને ઘરમાં તો જલપા છે ડોક્ટર. આવડા મોટા ડોક્ટર આ મોટા સર્જન બેઠા છે તો તમારે ત્યાં જવાની જરૂર જ શું છે? તો મેં પછી ડોક્ટર એમ કહ્યું સાહેબ એ મારું માનતી નથી, હું એને માનતો નથી, અમારે એક બજાર નથી પડતું. બીજા બધા માને છે પણ ઘરના નથી માનતા, એવું છે. કાલે એને રિપોર્ટ કરાવ્યો ને ત્યારે જ મેં કહી દીધું હતું કે કેલ્શિયમની ખામી હોય ને તો આપણને હાડકાના દુખાવા થાય, એમ હાડકાના કા B12 ઘટતું હોય. તો રિપોર્ટમાં એ જ આવ્યું. મેં એને અહીંથી કહી દીધું હતું તો એને મનનું સમાધાન કરવા છે કે રાજકોટ ધક્કો ખાધો, આખો દિવસ હેરાન થયા ગરમીમાં. ટ્રેનમાં બેઠે ગયો ને ત્યાંથી ટ્રેન થી દવાખાનાથી ટ્રેન થી ઘર. તો વચ્ચે ચેરી લેવાનો ટાઈમ ક્યારે મળી ગયો? આ હમણાં વેરાવળ થી લીધી આવતો ત્યારે. તો આગળ દિત્યા મને પૂછતી હતી કે મારા પપ્પા આવશે તો મારા માટે કે શું લેતા આવશે. હું કંઈક લેતા આવે તો સારું, મેં કંઈ કીધું તો નહોતું એને લેવાનું. તો નહીં લઈ આવે ને તો ઓલી નિરાશ થઈ જાય. તો સારું છું કંઈક તો લઈ આવ્યા ખાવાનું, એટલે મનનું સમાધાન થઈ ગયું એને. ચાલો ફ્રેશ થઈ જાવ, તમારી જ વાટ જોતા હતા. તમે આવો ને પછી જમવા બેસી જાય નિરાતે, પછી વાત કરીએ રાજકોટની. ચાલો તો જો મસ્ત મજાનું આપણે ઓર્ગેનિક આપણા કારેલાનું શાક ખાધું છે આજે મસ્ત. દિત્યાબેન એક કારેલું ખાઈ ગયા અને નરેશે પણ ખાધા. કેવા લાગ્યા તમને શાક, આપણું ઘરનું કારેલાનું શાક? જો મમ્મી એક ડાન્સ કરું. ના બાંગડી, ના પાયલ, ના કાજલ, સારી દુનિયા મેં હું તેરા. મસ્ત ડાન્સ કર્યો, બાકી સરસ, ખૂબ સરસ. તો શું રાજકોટમાં તો બહુ ગરમી હશે ને, તમે ગયા હતા? રાજકોટમાં આપણે ક્યાં, હું બરોબર નીકળ્યો જ નથી રાજકોટની. તો દવાખાનેથી ટ્રેનમાંથી દવાખાનેથી ટ્રેનમાંથી ઘેર. તમે કારેલાનું શાક ખાઈ લીધું છે ને હવે મેં ગુલ્ફી ખાધી હતી ને પછી મારા પપ્પા આવી ગયા છે. જો તમને દેખાડું. હા એ તો જોઈ લીધું છે. આ બધું તો આવી ગયું છે, આ બીજી વાર રિપીટ થાય છે. ને અમે ખાઈને નવરાઈ થઈ ગયા ને પછી વાસણ તો આજ મેં ધોયા હતા. મમ્મી તો છે ને સૂઈ ગઈ. એમાં હાવ ખોટી. કેટલું ખોટું બોલે છે દિત્યા તું. ને આ વિડીયો ને કંતે અહીંયા એન્ડ. તો આજનો અમારો વિડીયો કેવો લાગ્યો તો ચેનલને કરી દેજો લાઈક સબસ્ક્રાઇબ.